અમદાવાદમાં કિલર બમ્પ પણ રોંગ સાઇડ જતા લોકોને ન રોકી શક્યો। ચાણક્યપુરી બ્રિજના છેડે લગાવાયેલા કિલર બમ્પ આખરે ત્યાંથી હટાવી લેવાયા છે, ત્યારે રોંગ સાઇડ જતા વાહનોના ટાયર પંક્ચર કરનાર આ બમ્પ 5 જ મહિનામાં ગાયબ થઈ ગયા। કિલર બમ્પ પરથી રોંગ સાઇડમાં જતા વાહન ચાલકોના વિડીયો પણ વાયરલ થયા હતા, ત્યારે ઓગસ્ટ 2023માં લગાવાયેલા આ કિલર બમ્પ 5 જ મહિનામાં એ જગ્યા પરથી ગાયબ થઈ ગયા છે। તો બમ્પ લગાવાયા બાદ ધારદાર સળિયાઓનું પણ સમારકામ કરાયું હતું। તો ટ્રાફિક પોલીસે આખરે હાર માની આ કિલર બમ્પ હટાવી લીધા છે। તો સમગ્ર દુનિયામાં ટ્રાફિક નિયમન માટેનો એક સફળ પ્રયોગ અમદાવાદમાં આખરે નિષ્ફળ રહ્યો છે। તો અમે આપને બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ ઓગસ્ટ 2023ના, જ્યારે નવા આ કિલર બમ્પ લગાવાયા હતા ચાણક્યપુરી બ્રિજ, અને ત્યાંથી ઉતરીને યુટર્ન મારીને લોકો રોંગ સાઇડમાં જતા હતા, અને જેના કારણે પીક અવર્સમાં ખાસ તો ટ્રાફિકની સમસ્યા ખૂબ જ રહેતી હતી। અને આવા 2-3 જગ્યા હતી જ્યાં રોંગ સાઇડમાંથી આવતા લોકોને કારણે ટ્રાફિક જામ સર્જાતો હતો, અને માટે જ એક આ સફળ પ્રયોગના ધોરણે આ કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા। પણ આજની સ્થિતિ જાન્યુઆરી 2024ના પણ અમે આપને ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જેમાં આ કિલર બમ્પ નથી દેખાઈ રહ્યા। આખરે આ કિલર બમ્પની યોજનાનું અહીંયા બાળમરણ થઈ ગયું છે। અગાઉ એક વખત પણ બમ્પનું સમારકામ કરાયું હતું, જ્યારે એ બમ્પ લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ થોડાક જ દિવસોમાં એ બમ્પને નુકસાન પહોંચ્યું હતું, અને માટે જ સમારકામ પણ કરવામાં આવ્યું હતું। પણ આજની સ્થિતિની વાત કરવામાં આવે તો આજની પરિસ્થિતિ એ છે કે આ બમ્પ ત્યાંથી હટાવી લેવાયા છે। હટાવી લીધા પછી રોંગ સાઈડમાં બહુ લોકો આવે છે, એક્સિડન્ટના બહુ ચાન્સ રહે છે, એટલે એના માટે હટાય બહુ ખોટું કામ કર્યું છે। ફરી લગાવવા જોઈએ અને સારી જાતના લગાવવા જોઈએ કે જેથી આ તૂટી ના જાય। લગાયાના 8-10 દિવસ તૂટી ગયા હતા, અને એનો લાભ લઈને લોકો રોંગ સાઈડમાં બહુ આવી રહ્યા હતા। ભાઈ ઘોટલોડિયા ચાણક્યપુરી બીજના શેડ એક્સિડન્ટ અવારનવાર બને છે, ટ્રાફિક સમસ્યા રહે છે, એટલે બમ્પ હોવા એ જરૂરી પગલા લેવો અને જરૂરી છે, અને ટ્રાફિક સમસ્યા રહે છે અને એક્સિડન્ટનો ભય છે, બરાબર ભાઈ? જે ભાડીએ છે બધા પબ્લિક છે, અને અમે જવા આવવા વાળા રોજ કહીએ છીએ, બરાબર? એટલે સુરક્ષા માટે વ્યવસ્થા કરો, બરાબર? અત્યારે લોકો રોંગ સાઈડ જાય છે, તો આપણને એવું થાય છે કે એક્સિડન્ટ માટે સુવિધા સગવડ સરકારને, મ્યુનિસિપાલિટીને જના અધિકારમાં આવતું એમને કરવી જોઈએ। ના, આપણે તો કોઈ દિવસ આવીએ નહીં, પણ આ બાજુ કે ખીલા કાઢી લે ને એટલે આ બાજુ જતો રહી જાય। ના નહીં જતો। ના, એટલે શરૂ તો હું તો આજે પહેલી વાર આવ્યો ભરેથી, ખીલા લાગેલા એટલે રોડથી જતો હતા, એટલે મને કીધું કે આ બાજુ જતો રહી જાય, એટલે હું આવ્યો આ બાજુ। અમદાવાદમાં રોંગ સાઈડ જતા રોમિયોને રોકવા માટે એએમસી અને ટ્રાફિક વિભાગે અમદાવાદના ચાણક્યપુરી બ્રિજ પાસે ટાયર કિલર બમ્પ લગાવ્યા હતા, પરંતુ અત્યારે ટાયર કિલર બમ્પ જ ગાયબ થઈ ગયા છે। ટાયર કિલર બમ્પ ઓગસ્ટમાં લગાવ્યા હતા, તેના 15 દિવસ બાદ જ લોકો રોંગ સાઈડ જવાના કારણે ટાયર કિલર બમ્પના ખિલ્લા ઉખડી ગયા હતા, અને અત્યારે તો ટાયર કિલર બમ્પ જ ગાયબ થઈ ગયા છે, અને તેની માત્ર નિશાનીઓ જ અહીંયા જોવા મળી રહી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ચાણક્યપુરી બ્રિજ પાસેના છે, કે જ્યાં ટાયર કિલર બમ્પ લગાવ્યા હતા, કે જેની માત્ર હવે નિશાનીઓ જોવા મળી રહી છે, અને લોકો અત્યારે પણ લોંગ સાઈડ અવર જવર કરી રહ્યા છે। ટાયર કિલર બમ્પની સાવધાની માટે જે બોર્ડ લગાવ્યા હતા તે હવે માત્ર શોભાના ગાંઠિયા સમાન રહી ગયા છે, અને ટાયર કિલર બમ્પ ગાયબ થઈ ગયા છે, જેને કારણે લોકો અત્યારે રોંગ સાઈડ અવર જવર કરી રહ્યા છે। એએમસી નો જે પ્રયાસ હતો કે રોંગ સાઈડ જતા લોકોને રોકવા માટે ટાયર કિલર બમ્પ લગાવ્યા હતા, તે પ્રયાસ અત્યારે નિષ્ફળ ગયો હોય તેવો જોવા મળી રહ્યો છે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।